સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીના અધિકારીઓ સુરેન્દ્રનગર શહેરની પ્રજાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીમાં રતનપર, જોરાનગર, વઢવાણ, સુરેન્દ્રનગર સહિતના પ્રજાજનો વાર્ષિક આવકના દાખલા અને ક્રિમિનલ અને જાતિ અંગેના દાખલા કઢાવવા માટે સિટી મામલતદાર સુરેન્દ્રનગર કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ જ્યારે 10 દિવસ 15 દિવસ થવા છતાં જાતિ અંગે અને ક્રિમિનલના સર્ટિફિકેટ અધિકારીઓ દ્વારા કાઢી આપવામાં આવતા નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનોને સિટી મામલતદારના અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે અને ત્યારે ઉનાળાની કાળઝાળની અંદર લોકો સિટી મામલતદાર કચેરીમાં લાઇનમાં ઊભા હોય છે જ્યારે અધિકારીઓ એમ લોકોને જણાવે છે કે સરકારનું મામલતદાર કચેરી સર્વર ચાલતું નથી, જેના કારણે 4 થી 5 કલાક લોકોને કાળઝાળ ગરમીમાં ઉનાળામાં મામલતદાર કચેરીમાં શેકાવવું પડે છે, તેમ છતાં વાર્ષિક આવક અને જાતિ અંગેના દાખલા મળતા નથી અને આજે છેલ્લો દિવસ હતો, છેલ્લો દિવસ પોલીસની ભરતીનો હતો, જેમાં જ્યારે ક્રિમિનલ સર્ટિફિકેટની જ્યારે યુવાન અને યુવતીઓએ જે પોલીસની ભરતીમાં જવા માટે જવું હોય છે, પરંતુ તેમ છતાં આજે મામલતદાર કચેરીનું સર્વર નહીં ચાલતું હોવાનું જણાવીને અધિકારીઓ યુવાનો અને યુવતીઓને ક્રિમિનલના સર્ટિફિકેટ કાઢી આપીને ઘણા લોકો પણ પાછા ગયા છે, જેને ફોર્મ પણ ભરી નથી શક્યા. માયાજાન ન્યૂઝ ચેનલ જયશ્યામ સુરેન્દ્ર. મારું નામ કંજરિયા રક્ષાબેન છે. હું સવારની અહીં મામલતદાર કચેરી આવેલ છું. સવારે 8:30થી આવેલું છું અને 50 જણા અહીંયા આવેલા છે. બધા ફોર્મમાં બેઠેલા છે. સર્વર ક્રેશ થાય છે, તલાટીઓના સિક્કામાં લાઈન છે, તલાટી સાહેબ આવેલા નથી અને ઘણી બધી અડચણો આવેલ છે. કોઈને કોઈ જવાબ આપી રહ્યું નથી. ક્યાં દાખલા માટે મુશ્કેલી પડી રહી છે? બધા દાખલામાં તમે લાઈનમાં ઊભા છો તો ત્યાં સર્વર થોડી વારે બંધ થઈ જાય છે, લાઇટ બંધ થઈ જાય છે. સર્વર કેટલી સમયથી બંધ છે? 2 કલાક ઉપરથી બંધ છે સર. ક્યાં દાખલા મેળવવામાં મામલતદાર કચેરીમાં તકલીફ પડે છે? પંચ કરવામાં તકલીફ છે, ક્રિમિનલના દાખલા કાઢવામાં બધી બાબતે પ્રોબ્લેમ ઊભો થાય છે. મામલતદાર કચેરીની અંદર કયા દાખલા નીકળી ગયા અને કયા દાખલા નીકળવામાં તકલીફ પડી રહી છે એમ પૂછું? નોન ક્રિમિનલનો, આવકનો દાખલાના આ બધા બાબતે પ્રોબ્લેમ થાય છે. મારું નામ ગોહિલ પાર્ક છે. હું પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી ભરવા માટે નોન ક્રિમિલિયનનો એ ફોર્મ ભરવા આવ્યો હતો, પણ સવારથી અમે ધક્કા ખાઈ હતી. તો ઘડી કેમ કહે છે કે તલાટીના સહી સિક્કા જોઈશે, ઘડી કેમ કહે છે કે સર્વર ડાઉન છે, તમે સવારથી અહીંયા ઊભા છે અને આજ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, છતાં પણ અમને હજી નોન ક્રિમિલિયન નથી મળ્યું. કેટલી કલાકથી ઊભા છો? સવારના 8 વાગ્યા. અને પોલીસ ભરતીનું ફોર્મ ભરવા માટેનો કેટલા વાગ્યાનો છેલ્લો ટાઈમ સમય છે? એ તો સાહેબ તો ગમે ત્યારે ક્રેશ થઈ જાય. આજ લાસ્ટ ડેટ છે. કેટલા આ પોલીસની ભરતી માટે જે ભરવા માટે ફોર્મ કેટલા યુવાનો દાખલા માટે આવ્યા છે? અહીંયા તો 50 જેટલા આવ્યા છે સવારથી. અહીં મામલતદાર કચેરીમાં શું કયા દાખલામાં તકલીફ પડી રહી છે? આવકનો દાખલો, નોન ક્રિમિનલ સહિત બધી વાત એક જ લાઈન છે પાછી. સવારથી સર્વર ડાઉન છે, કોઈ જવાબ નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી ખાતે આવ્યો છું. ત્યારે સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીમાં છેલ્લા 22 તારીખથી જ્યારે લોકો વાર્ષિક આવકના દાખલા, ક્રિમિનલના અને જાતિના દાખલા માટે અરજીઓ કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીનું જે સર્વર છે સાવ ધીમું હાલે છે અને સર્વર ધીમું હાલતું હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને જ્યારે 22 તારીખ વખતની જે અરજીઓ કરી છે તેવા લોકોને વાર્ષિક આવકના દાખલા, જાતિ અંગેના દાખલા મળતા નથી અને કાળઝાળ ગરમીની અંદર સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો અને યુવાનો અને યુવતીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જ્યારે 4 કલાક સુધી લાઇનમાં ઊભા રહેતા હોવા છતાં જે વાર્ષિક આવકના દાખલા, ક્રિમિનલના, જાતિના દાખલા મળતા નથી. 22 તારીખ વખતથી જ્યારે લોકસભાની ચૂંટણીમાં 22 તારીખ વખતથી દાખલા નહીં નીકળતા હોવાથી જ્યારે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીમાં હેરાન પરેશાન અવારનવાર સર્વર ડાઉન થઈ જાય છે. સર્વર ડાઉનના નામે લોકોના કામ થતા નથી અને લોકોને સુરેન્દ્રનગર શહેરની પ્રજાને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીની અંદર તલાટી હાજર રહેતા નહીં હોવાના કારણે
ત્યાં ફોર્મની અંદર કોઈ સહી સિક્કા કરતા નથી, જેમાં તલાટીના સહી સિક્કા જાતિના દાખલામાં, વાર્ષિક આવકમાં અને ક્રિમિનલમાં તલાટીના સહી સિક્કા થતા હોય છે. જે તલાટીના સહી સિક્કા નહીં થતા હોય તેના કારણે સુરેન્દ્રનગર સિટીની અંદર જ્યારે મામલતદાર કચેરીની અંદર ફોર્મ સ્વીકારવામાં આવતા નથી, ત્યારે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો જ્યારે જાતિ અંગે અને વાર્ષિક આવકના દાખલા અને ક્રિમિનલ માટે તેમજ અનેક દાખલાઓ માટે રજળપટ કરવો પડે છે અને હેરાન પરેશાન થઈ જાય. દાખલા મળતા નથી. 22 તારીખ પછી જે દાખલા નહીં મળતા હોવાના કારણે વિદ્યાર્થીઓને પોલીસની ભરતીની તારીખ આજ છેલ્લી છે, ત્યારે પોલીસની ભરતી માટે આજે જે લોકો દાખલા કઢાવવા માટે આવ્યા છે, પરંતુ જ્યારે જે સર્વર ડાઉન હોવાનું બાનું કાઢી અને પોલીસની ભરતીમાં તેઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી. માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ